ભુજમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી ગણેશ કચ્છી નાટ્ય ગ્રુપ દ્વારા કચ્છી કોમેડી નાટક ખોટાડે જા ગોટાળા યોજવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। હું રાજેશ દવે, મારી સાથે શ્રી ગણેશ કચ્છી નાટ્ય ગ્રુપના પ્રકાશ ગોસ્વામી અને રમેશભાઈ ગોહિલ। આજે 27મી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ, એટલે કોઈ પણ રંગકર્મી નાટ્ય મંચન કરતા હોય કે રંગમંચ ઉપર પોતાની કલા પ્રસ્તુત કરતા હોય એના માટે વર્ષનો પડવો કહી શકાય એવો મોટો દિવસ, અને એની ઉજવણી માટે અમે શ્રી ગણેશ કચ્છી નાટ્ય ગ્રુપના તમામ કલાકારો છેલ્લા સતત 4 વર્ષથી અવિરત આ દિવસની ઉજવણી અમે સ્ટેજ ઉપર મંચન કરીને કરીએ છીએ। અને આ એક અમારા માટે એવો દિવસ છે કે આખું વર્ષ સમાજ અમને કંઈક ને કંઈક આપતો હોય છે, તો આ દિવસે અમે લોકો કલાકાર તરીકે સમાજને કંઈક આપવાનો પ્રયત્ન કરીએ છીએ। નટરાજના ચરણોમાં અમારી મંચન પ્રસ્તુતિ કરી અને ભગવાન નટરાજનું પૂજન કરી અને એની અર્ચન કરી અને અમારી કલાને આશીર્વાદ મળતા રહે એના માટેના પ્રયત્નો અમે કરીએ છીએ। અને આ માટે અમે નિઃશુલ્ક એક સ્ટેજ શો કરી કચ્છની કલાપ્રેમી જનતાને આમંત્રણ આપી બોલાવીએ છીએ, અને અમારો એક પ્રયાસ એવો રહે છે કે કલા સતત ધબકતી રહે એના માટેના પ્રયત્નો શ્રી ગણેશ કચ્છી નાટ્ય ગ્રુપ વર્ષોથી કરે છે અને કરતું રહેશે। આજનું અમે નાટક મંચન કરવા જઈ રહ્યા છીએ, કોમેડી નાટક છે, અને કચ્છીમાં ખોટાડે જા ગોટાળા એટલે ખોટું બોલવાથી શું ગોટાળા થાય અને એના શું પરિણામ આવે, તો એક ખોટું બોલ્યા પછી એને વાળવા માટે બીજું, એના પછી ત્રીજું, અને છેલ્લે હાસ્યની છોડો ઉડાડતું 2-2.5 કલાક સતત તમે હસી હસીને થાકી જશો એવું સરસ નાટ્ય મંચન અમે કરવાના છીએ।